નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ઘણા લાંબા સમયથી જીએસઆરટીસી એસટી નિગમમાં નોકરી કરતા મિકેનિકલ સાઇડના જે કર્મચારીઓ છે કે જેઓ મિત્રો એસટી નિગમમાં ટ્રાફિક સાઇડ, મિકેનિકલ સાઇડ અને મિત્રો વિવિધ વહીવટી સાઇડના જે કર્મચારીઓ કામ કરે છે તેમના ગ્રેડ પેમાં સુધારો કરવા સાથે પગાર વધારો અને વિવિધ જે સરકારી લાભો છે 7મા પગાર પંચ અંતર્ગત તેને લઈ અને મિત્રો સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર સામે વિચારણા ચાલી રહી છે, પરંતુ સરકારે ઘણી ખરી જે મુદ્દાઓ છે તેના પર મિત્રો હાલમાં પડદો નાખેલો છે અને કોઈપણ જાતની સરકાર આ વિશે ચર્ચા કરવા તૈયાર નથી। આવામાં મિત્રો એસટી નિગમમાં મિકેનિકલ સાઇડ કામ કરતા અલગ અલગ ટ્રેડના જે આરસી હેલ્પર છે તેમને મિત્રો જે ગ્રેડ પે અપાય છે તેમાં મિત્રો વિસંગતાઓ સર્જાઈ છે, જેને લઈ અને હાલમાં એસટી નિગમના આ વિભાગના જે તંત્રના જે મિકેનિકલ સાઇડના જે કર્મચારીઓ છે તે નારાજ ચાલી રહ્યા છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું માંગણી છે આ મિકેનિકલ સ્ટાફની, જે મિકેનિકલ સાઇડના સ્ટાફ છે તેમની, તેઓ કેટલો મિત્રો ગ્રેડ પેમાં વધારો ચાહી રહ્યા છે અને આવેદન આપી તેઓ સંકલન સમિતિ મારફતે સરકાર સમક્ષ શું પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે અને સરકાર દ્વારા આ મિકેનિકલ સાઇટ કે ખરેખર જે એસટી નિગમને ચાલતું રાખવામાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે। જે એસટી નિગમમાં જે પૈડા ચાલી રહ્યા છે એસટીના, જે ગુજરાત એસટી નિગમમાં કુલ 8,000 કરતાં વધારે બસો છે અને કુલ 8,000 કરતાં વધારે બસોને સતત નિરંતર મેન્ટેનન્સ આપીને સારી રીતે ચલાવવામાં જેમનો મુખ્ય ફાળો છે તેવા આરસી જે મિકેનિકલના જે આરસી કર્મચારી અને હેલ્પર તરીકે જે ફરજ બજાવતા કર્મચારી છે તેમના ગ્રેડ પેમાં સુધારો કરવાને લઈને સરકાર ક્યારે મિત્રો ચર્ચા કરશે અને ક્યારે આ જે એસટી નિગમના ગ્રાઉન્ડ લેવલના જે કર્મચારીઓ છે તેમના પગાર વધારામાં વધારો મળશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને આવા જીકેના વિડીયો સાથે સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો એસટી નિગમમાં ખૂબ જ ગ્રાઉન્ડ લેવલમાં કામ કરતા મિકેનિકલ સ્ટાફના ગ્રેડ પેમાં વધારો ક્યારે થશે તે લઈ અને હાલમાં એસટી નિગમના જે કર્મચારીઓ છે તેમાં મિત્રો ચર્ચાનું ચકડોળ બની રહ્યું છે, કારણ કે એસટી નિગમ દ્વારા ગતરોજ ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાના જે ઉમેદવારો છે તેમના ફિક્સ પે પગારમાં વધારો કરી દેવામાં આવે છે, સાથે જ મિત્રો તેમના ગ્રેડ પેમાં પણ ગતરોજ મિત્રો જે છે તે સરકાર દ્વારા સુધારો કરી દેવામાં આવે છે। આમ મિત્રો હવે આરસી અને હેલ્પર તરીકે જે મિકેનિકલ સાઇડમાં જે નોકરી કરી રહ્યા છે મિત્રો કર્મચારીઓ, જેઓનું સંખ્યાબળ પણ એસટી નિગમમાં હજારોની સંખ્યામાં છે, તેઓ પણ ગ્રેડ પેમાં સુધારોને લઈ અને મિત્રો સરકાર સામે મીટ મારીને બેઠા છે। તો મિત્રો મિકેનિકલ સ્ટાફ ગ્રેડમાં વધારો ક્યારે? એસટી નિગમમાં હાલ ફિક્સ પે ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓને ઓછામાં ઓછો 26,000 રૂપિયા પગાર અપાય છે, જ્યારે કાયમી ધોરણે આરસી અને હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પણ માસિક રૂપિયા 26,000નો પણ પગાર મળે છે। તેનું કારણ ડ્રાઈવર કંડક્ટરની માફક મિકેનિકલ સાઇડના કર્મચારીઓના ગ્રેડ પેમાં છેલ્લા એક દશકાથી સુધારો કરાયો નથી। સેટલમેન્ટ પાર્ટ 2ની ચર્ચામાં મિકેનિકલ સાઇટના કર્મચારીઓના ગ્રેડ પેમાં નીચે મુજબ સુધારો કરાવી આપવા સંકલન સમિતિને આવેદન અપાયેલ છે અને અન્યાય દૂર કરવા માંગણી કરાઈ છે। તો શું છે માંગણી મિત્રો આ મિકેનિકલ સાઇટના અલગ અલગ ટ્રેડના જે કર્મચારીઓ છે તેમની? તો મિત્રો પહેલું છે મિત્રો હેડ મિકેનિક ગ્રેડ પે જે છે તેમાં મિત્રો અત્યારે 2400 રૂપિયા ગ્રેડ પે મળે છે, તેમને હેડ મિકેનિકલને 2600 રૂપિયા ગ્રેડ કરી આપવામાં આવે। 8A કક્ષાના જે મિકેનિકલ છે તેમને હાલ જે મિત્રો 2,000 રૂપિયા ગ્રેડ પે ચૂકવાઈ રહ્યો છે તેને 2400 રૂપિયા કરી આપવામાં આવે। 8B ગ્રેડ પે જે છે તે મિત્રો હાલમાં 1900 મળી રહ્યો છે તેને 2,000 કરી આપવામાં આવે અને 8C જે ગ્રેડ પે છે તે મિત્રો હાલમાં 1400 રૂપિયા મળી રહ્યો છે તેને 1,800 રૂપિયા ગ્રેડ પે કરી આપવામાં આવે। તે જ રીતે મિત્રો હેલ્પરનો ગ્રેડ પે જે છે તે હાલમાં 1,300 રૂપિયા છે તેને મિત્રો 1,650 રૂપિયા કરી દેવામાં આવે। તો આમ મિત્રો મિકેનિકલ સાઇડના કર્મચારીઓ હાલમાં પગાર વધારાને લઈ અને સરકાર સામે મીટ માગીને બેઠા છે અને એસટી નિગમની જે ત્રણેય પાંખોની બનેલી સંકલન સમિતિ છે કે એટલે કે એસટીના 3 જે યુનિયનો છે, માન્ય યુનિયનો, તે ત્રણેય માન્ય યુનિયનના બનેલા હોદ્દેદારોની જે સંકલન સમિતિ છે તે પાર્ટ 2 સેટલમેન્ટમાં સરકાર સમક્ષ આ મિકેનિકલ સાઇડના જે કર્મચારીઓ છે તેના મુદ્દાને લઈ અને મિત્રો ચર્ચા કરી રહ્યા છે। જોવાનું એ રહે છે કે આગામી સમયમાં સરકાર જે સેટલમેન્ટ 2ની જે મિટિંગનું આયોજન કરે છે તેમાં ક્યાંક ને ક્યાંક આ મિકેનિકલ સાઇડના જે કર્મચારીઓ છે તેમના પગાર વધારાને લઈ અને સરકાર જાહેરાત કરે તેવી આશા છે। જય હિન્દ અસ્તુ। જો તમને અમારી ચેનલ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ અસ્તુ।